નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું કુદરતના કહેર વિશે, આકાશી આફત વિશે। ઉત્તર ગુજરાતના એ જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 3 દિવસથી તબાહી જોવા મળે છે। ચારે બાજુ જાણે કે જળ કર્ફ્યુ લાગ્યા હોય તેવી સ્થિતિ છે। લોકો અત્યારે પણ એ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર છે। એટલા કલાકોના કલાકો વીતી જાય છે પરંતુ પાણી ઓસરવાનું નામ લેતા નથી। લોકો તંત્રની ગુહાર લગાવીને થાકી જાય પરંતુ અધિકારીઓ ફરકતા પણ નથી। અવાજ જમીની સ્તરેથી ઉઠી રહ્યો છે। બનાસકાંઠા તંત્ર હોય, પાટણનું તંત્ર હોય, મહેસાણાનું તંત્ર હોય, તમામ જગ્યાએથી એ પ્રયત્નો તો થઈ રહ્યા છે કે લોકો સુધી મદદ પહોંચે, પરંતુ ક્યાંક તંત્રના હાથ અહીંયા ટૂંકા પડતા હોય એવું પણ લાગી રહ્યું છે। કારણ કે ગુજરાત ફર્સ્ટની ટીમ આ તમામ જિલ્લાઓમાં ફરી વળી છે। અલગ અલગ જગ્યાએ જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને ત્યાંથી જે સૂર ઉઠ્યો છે, ત્યાંથી જે અવાજ સંભળાઈ રહ્યો છે એ છે કે નેતાઓ આવતા નથી। જે નેતાઓ વોટ માંગવા અહીંયા પહેલા આવતા હતા એ આ કપરી પરિસ્થિતિમાં દેખાતા નથી અને એમની મદદ પણ કરવામાં નથી આવતી। કેમ આવી સ્થિતિ સર્જાય છે? આખરે ઓવરઓલ ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ છે તંત્રને પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ અહીંયા પહોંચો અને લોકોની મદદ કરો। બિલકુલ વિકાસ, આપણે બનાસકાંઠાની સાથે સાથે પાટણ પંથકની પણ વાત કરીશું। કચ્છમાં પણ જે રીતની સ્થિતિ સર્જાય અને અમદાવાદ નજીક ધોળકા, વૌઠા સહિતના જે આજુબાજુના ગામો છે ત્યાં પણ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જે સ્થિતિ સર્જાય છે અને આ સ્થિતિ કેમ સર્જાય છે, જવાબ એવો સીધો મળશે કે અચાનક 2 દિવસમાં 48 કલાકના ગાળામાં 16, 17, 18 કે 20 ઇંચ વરસાદ પડી જાય તો પૂરની સ્થિતિ સર્જાય એમાં શું નવાઈ છે? પણ આ જવાબ બિલકુલ સાચો નથી। એટલા માટે કે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ એક વ્યવસ્થા છે અને ફ્લડ મેનેજમેન્ટ બીજી વ્યવસ્થા છે। આપણે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ તો કરી લઈએ છીએ અને એમાં પણ જે ગાબડા છે તમે બધે જ જુઓ છો કે કેવી હાલત થાય છે જ્યારે જે શહેર જે સુધરાય સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ જાય। પણ ફ્લડ મેનેજમેન્ટની વાત આવે તો આપણે ક્યાં છીએ? બહુ તાજા દાખલા આપણી સામે છે પંજાબ અને રાજસ્થાનના। પંજાબ અને રાજસ્થાનમાં વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ। એ પૂરની સ્થિતિ પર એક અહેવાલ અત્યારે ખૂબ ચર્ચામાં છે વિકાસ, કે આ બંને રાજ્યો શું અચાનક પૂર આવી જાય તો એના માટે તૈયાર હતા? જવાબ છે ના। એ જ પ્રમાણે એ જ ક્રમમાં જ્યારે ગુજરાત આવે છે તો શું ગુજરાતનો કોઈ પણ પંથક, કોઈ પણ વિસ્તાર અચાનક પૂરની સ્થિતિ સર્જાય તો શું એના માટે તૈયાર છે? આ સવાલનો જવાબ જોવા માટે બનાસકાંઠા જવું પડે। બનાસકાંઠાનું વાવ, થરાદ, ભાભર, સુઈગામ, એક વિસ્તારમાં, એક પંથકની અંદર, એક ગામમાં ગુજરાત ફર્સ્ટની ટીમ છેલ્લા 48 કલાકથી ફરી રહી છે અને એક દ્રશ્ય થ્રુ આઉટ ધ ડે સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છીએ, અમારા પ્લેટફોર્મ પર અમે બતાવી રહ્યા છીએ કે જુઓ કેવી સ્થિતિ છે બનાસકાંઠામાં, કેવી સ્થિતિ છે પાટણમાં, કેવી સ્થિતિ છે વાવમાં, કેવી છે થરાદમાં, કેવી અરવલ્લીમાં, કેવી સાબરકાંઠામાં। હાલાકી ત્યાં એટલી ખરાબ સ્થિતિ નથી પણ બનાસકાંઠા અને પાટણ આ 2 જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે અને આ પ્રભાવિત જ્યારે થાય છે ત્યારે સવાલ એ ઉઠે છે કે શું તંત્ર કામગીરી કરી રહ્યું છે કે નહીં? ગુજરાત ફર્સ્ટ એટલે કે મીડિયા પહોંચી જાય છે અને જ્યારે સાક્ષાત્કાર કરવામાં આવે લોકોનો, જે પાણીની વચ્ચે ત્યાં છે, ફસાયેલા છે, 3 દિવસથી હેરાન પરેશાન છે। વિધાનસભાના ચાલુ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જવું પડે અને પછી શું થાય? ગેસ કેડરના 5 અધિકારીઓને દોડાવવા પડે બનાસકાંઠામાં, કેમ કે એમણે પરિસ્થિતિનો ચિતાર ત્યાં જોઈ લીધો કે કેવી સ્થિતિ છે ત્યાં। એટલા માટે એમણે અધિકારીઓને દોડાવવા પડ્યા કે જાઓ, અહીંયા સ્થિતિ ખરાબ છે। અને આ બધું એટલે થાય છે કે આગોતરી તૈયારી કરવાના નામે આપણે શૂન્ય છીએ। બિલકુલ, અને સુઈગામ એવો વિસ્તાર છે કે જાણે કે અલગ જ પડી ગયો છે ગુજરાતથી, કારણ કે ત્યાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ સુઈ ગામમાં પહોંચી હતી। બનાસકાંઠાના સુઈ ગામમાં ગુજરાત ફર્સ્ટના જે અમારા સંવાદદાતાની ટીમ છે એમણે જાબાજ રિપોર્ટિંગ કર્યું અને સુઈ ગામનો એક અહેવાલ બતાવ્યો। સુઈ ગામના અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં 10 ફૂટ કરતા વધારે વરસાદી પાણી ભરાયેલા છે। અનરાધાર વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે અને સુઈ ગામમાં પરિસ્થિતિ એવી છે કે ટ્રેક્ટર આખું ડૂબી જાય એટલા પાણી અહીંયા ભરાયેલા છે। તમે જુઓ ત્યાંના લોકોની સ્થિતિ કેવી હશે, ત્યાં લોકો કેવી પરિસ્થિતિમાં જીવતા હશે અને શું કારણ છે
કે સતત આ પાણી ભરાઈ રહ્યું છે. આ જે વિઝ્યુઅલ છે એ ત્યાંના સબસ્ટેશનના છે. અહીંયા સબસ્ટેશનમાં પાણી ભરાવાને કારણે ત્યાં વીજ પુરવઠો ઠપ થયો છે અને આ અહીંયાનો જે વિસ્તાર, અહીંયા સબસ્ટેશન ઠપ થતા એક સાથે 10 કરતા વધારે ગામડાઓમાં અત્યારે વીજળી છે જ નહીં. એ વીજ પુરવઠો પૂર્વવત કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. ચારે બાજુ આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. એક તો લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પણ સમયસર નથી મળતી, એ વાસ્તવિકતા છે. સરકાર તમામ પ્રયત્ન પણ કરે છે, સ્થાનિક તંત્ર એ પણ પ્રયત્ન કરે છે, પરંતુ એમના પ્રયત્ન અહીંયા એટલા બધા નથી દેખાઈ રહ્યા, કારણ કે ત્યાંથી પ્રતિક્રિયા એવી આવી છે. એટલા માટે અમે કહી રહ્યા છે, બનાસકાંઠામાં અમારી જે ટીમ અહીંયા પહોંચી, એ પછી એ કમલેશભાઈ હોય કે પછી યશપાલસિંહ હોય, એ તમામે જ્યારે ત્યાંથી અહેવાલ બતાવ્યો તો એ જોવા મળે છે કે લોકો અત્યારે પરેશાન છે. તમે જુઓ કે ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં હાઈવે વિસ્તારો તો ત્યાં પણ પાણી જ ભરાયેલા છે. ચારે બાજુ પાણી જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ પાણી નથી ઓસરી રહ્યા. તમે જુઓ સુઈ ગામમાં લોકોની ઘર વખરી પડી ગઈ છે. જેમણે એ પોતાનો જે ઘરનો વપરાશનો સામાન ત્યાં રાખ્યો હતો એમની નજર સામે પડ્યો છે. હવે ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં સૂવું, ક્યાં ખાવું, એ કશી ખબર જ નથી પડતી. આ પરિસ્થિતિ છે. તમારે લોકોનું રેસ્ક્યુ કરવાનું હોય તો એ કરો, એમને સુરક્ષિત સ્થાને લઈ જવાનો હોય તો એ કરો, સાથે સાથે એમને ફૂડ પેકેટ સમયસર મળે એ પણ જરૂરી છે. અને આ સમયગાળો પણ એવો છે, ન માત્ર તંત્ર પરંતુ જે સામાજિક સંસ્થાઓ છે, NGO છે, એમણે પણ અહીંયા આગળ આવવું પડશે. લોકોએ હાથમાં હાથ મિલાવીને જો આગળ વધીને કામ કરીશું તો ચોક્કસ આમાંથી આપણે ઉગરી શકીશું. મહત્વની બાબત એ છે કે રાજકીય નેતાઓ ક્યાં છે? જેમ કહેતા હતા કે વોટ આપો, અમે તમારી મદદ આવશું. આજે મદદની જરૂરિયાત છે. ઘણા બધા એવા નેતાઓ છે જેમણે દેખા દીધી જ નથી. ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાથી ત્યાંની પરિસ્થિતિ નહીં સુધરી જાય. તમારે પણ જમીની સ્તરે ઉતરવું પડશે. તમારે પણ એ તમારા કપડા ભીના કરવા પડશે. ત્યાં કાદવ કિચડમાં તમારે પગ મૂકવો પડશે. તમે જો સુઈ ગામમાં ચારે બાજુ આ સ્થિતિ છે. વાવની હમણાં જે આપણે દ્રશ્યો જોતા હતા, ક્યાં જેટકોનું જે સબસ્ટેશન છે એ આખું પાણીમાં ગરકાવ. તમે જો ટ્રેક્ટરમાં અમારા સંવાદદાતા અહીંયા રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યા હતા. આખા જાણે કે પાણીની વચ્ચે આખું શહેર વસાવ્યું હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જળ કર્ફ્યુ, ટોટલ અહીંયા લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. 3 દિવસથી આવી પરિસ્થિતિ છે. પાણી ઓસરતા નથી, લોકો પરેશાન છે, ત્રાહિમામ છે. સ્થાનિક તંત્ર અહીંયા પહોંચે એ પણ ખૂબ જ જરૂરી છે. તંત્રની કામગીરી અમે બિરદાવીએ છીએ ચોક્કસ, પરંતુ એમાં ક્યાં કોણપ છે એટલા માટે જ અમારે કહેવું પડે છે. ત્યાંની જે પ્રતિક્રિયા છે એના આધારે બનાસકાંઠાનો સરહદી વિસ્તાર કે જ્યાં અનેક એવા વિસ્તારો જે અત્યારે પાણીમાં ડૂબી ગયા છે. અને બીજી મહત્વની બાબત, મોતનો આંકડો પશુઓનો સામે આવ્યો છે. કહેવાય રહ્યું છે કે જે સરહદી વિસ્તાર છે 200 કરતા વધારે પશુઓના મોત થઈ ગયા છે. કારણ કે અહીંયા સુઈગામમાં જે ગૌશાળા આવેલી હતી ત્યાં એક સાથે 100 કરતા વધારે ગાય તણાઈ ગઈ હતી. આકાશી દ્રશ્યો આખી જે પરિસ્થિતિ છે એનો ચિતાર બયાન કરે છે કે આ પંજાબ કે રાજસ્થાનના પૂરના દ્રશ્યો નથી. આ આપણું ગુજરાત છે. એ એરિયલ શોટ્સ જો ફરી એકવાર પ્લે કરી શકતા હોય તો કરજો, કેમ કે એમાં એ ચિતાર સ્પષ્ટ દેખાય છે. જોઈ લો ફરી એકવાર. આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે આ ગુજરાતની અંદર આ પૂરની સ્થિતિ છે. અને હજુ તો કચ્છના ને પાટણના દ્રશ્યો બતાવવાના બાકી છે. મારે ધોળકાના દ્રશ્યો બતાવવાના બાકી છે. બનાસકાંઠામાં જોઈ લો શું સ્થિતિ છે. બનાસકાંઠા જે સરહદી જિલ્લો છે, ક્લાઇમેટ ચેન્જ ની વાતો ખૂબ કરીએ છીએ, મોટા ઉપાડે આમ બણગા ખૂબ મારીએ છીએ આપણે, પણ જ્યારે વરસાદ ખાબકે ને 20 કે 25 ઇંચ એટલે શું સ્થિતિ થાય છે જોઈ લો તમે. 10-10 ફૂટ પાણીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. 10-10 ફૂટ. ગયા વર્ષે પણ ગુજરાતના કેટલાક શહેરોની જે હાલત ખરાબ થઈ હતી અને તંત્રની જે નાલેશી થઈ હતી એમાં વડોદરા શિરમોર હતું. વડોદરાને બધાને ખબર છે વડોદરામાં કેવી હાલત થઈ હતી. આ વખતે જોયો બનાસકાંઠાનો વારો પડી ગયો. પાટણમાં એવી સ્થિતિ થઈ, કચ્છમાં એવી સ્થિતિ થઈ, અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં એવી સ્થિતિ થઈ. આ બધી બાબતો એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તંત્ર કામગીરી કરે છે પણ કાગળ પર વધારે કરે છે. કાગળ પર વધારે કરે છે, જમીની ઓછી કરે છે. અને નેતાઓ તો બિલકુલ નદારત છે. બિલકુલ નદારત છે. ક્યાં છે બધા નેતા? વિપક્ષના નેતાઓ પણ નથી દેખાતા જે મોટી મોટી વાતો કરતા હતા. હમણાં જોડીએ છીએ આપણે એમને કે તમે ક્યાં છો અત્યારે, આ 48 કલાકમાં તમે ક્યાં છો એનો રિપોર્ટ આપો. જનતાને રિપોર્ટ આપો કે તમે પ્રજાની વચ્ચે 48 કલાકમાં આ કામગીરી કરી અથવા કરી રહ્યા છો. ઘણા બધા મોટા મોટા નામ, જ્યારે ઉત્તર ગુજરાતની આમ રાજનીતિમાં નજર કરીએ ને
તો ઘણા બધા મોટા મોટા નામ છે, પણ શું અત્યારે જ્યારે ઉત્તર ગુજરાતને જરૂરિયાત છે ત્યારે આ બધા નેતાઓ જમીન પર છે, ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, પાણીની અંદર પોતાના કપડાં પલાળ્યા છે? અમારી ટીમ સતત આ બધા દ્રશ્યો જે લઈને આવી રહી છે, આ સાહસિક રિપોર્ટિંગ થઈ રહ્યું છે, જોખમી રિપોર્ટિંગ પણ છે, જીવ પણ જઈ શકે, ક્યાં કેટલું પાણી. હમણાં અમદાવાદની ઘટના, નારોલમાં પાણી ભરાયું હતું અને વીજ કરંટમાં 2 લોકોના મોત થઈ ગયા. ગમે ત્યારે આ તો વરસાદી પાણીમાં પૂરની સ્થિતિમાં ગમે ત્યારે જોખમ આવી શકે છે. પણ શું નેતાઓમાં હિંમત છે કે પછી નેતાઓ માત્ર બયાનબાજી કરવામાં અવ્વલ છે? આ પરિસ્થિતિમાં જે નુકસાન થયું એની ભરપાઈ કોણ કરશે અને ક્યારે કરશે? પશુઓના મોત થઈ ગયા, સેંકડો પશુઓના. અત્યારે તો હજુ પ્રારંભિક આંકડો આવી રહ્યો છે, હજુ તો પાણી ઉતરશે ત્યારે ખબર પડશે. હજુ તો આ પાણી ભરેલા છે, 5-5 ફૂટ 10-10 ફૂટ પાણી ભરેલા છે. આ ઉતરશે ત્યારે ખબર પડશે નુકસાનીનો આંકડો શું છે, કેટલું ખેત ઉત્પાદન ઉભા જે પાક હોય એ કેટલા ધોવાઈ ગયા, જ્યાં એનડીઆરએફ બોલાવી પડે, જ્યાં લોકોને બચાવવા માટે નૌકા દોડાવવી પડે રસ્તા ઉપર, દરિયા જેવા સ્થિતિ હોય, કોઈ રસ્તા એક્ટિવ ના થઈ શકે એ હદે પાણી એના ઉપરથી વહેતું હોય, નદી નાળા અને જમીન બધું એક સરખું થઈ ગયું હોય, એવી સ્થિતિમાં જ્યારે પાણી ઉતરશે ત્યારે સાચો ચિતાર સામે આવશે. કેટલા ઘરને નુકસાન થયું, કેટલા ઘર તૂટી ગયા, કેટલી ખેત પેદાશોને નુકસાન થયું, કેટલા પશુઓને નુકસાન થયું, કેટલા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ચીજ વસ્તુઓ અને ઘર વખરીને નુકસાન થયું, કેટલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી ઘૂસી ગયું, ત્યાં જે પ્રોડક્ટ્સ, જ્યાં ફેક્ટરીઝ હોય ત્યાં પ્રોડક્ટ્સ અથવા તો મશીનરીને કેટલું નુકસાન થયું. આ બધા આંકડા તો હજુ પણ ચોંકાવનારા સામે આવવાના બાકી છે. વિકાસ અને આજે આપણા સંવાદદાતા રિપોર્ટિંગ કરીને આવ્યા છે, એમણે જણાવ્યું કે વાવ, થરાદ, સુઈગામ, ભાભર ચારે બાજુ પાણી છે, સાથે સાથે ખેતરોમાં પાણી ભરાયેલા છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમે તાત્કાલિક સર્વે કરાવો અને અમને વળતર આપો, કારણ કે અહીંયા એમને લાખોનું નુકસાન થઈ રહ્યું છે એવો એમનો દાવો છે. અહીંયાનો જે અહેવાલ આવ્યો છે એ પણ જોઈશું, કારણ કે 4 તાલુકામાં 1,98,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને ત્યાં નુકસાની છે. અને આ મારા બધા સાહસિક રિપોર્ટરો તમે જુઓ, યશપાલસિંહ હોય કે પછી સંદીપ રાજપૂત હોય ખેડાના, પાટણના અમારા સહયોગી હોય કે પછી અમદાવાદના અમારા રાહુલ ખેડા, ચારે બાજુ અમારા રિપોર્ટરની ટીમ ફરી વળી અને તમારા સુધી અને આ અહેવાલ એટલા માટે બતાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે આ બધા દ્રશ્યો ત્યાંના સ્થાનિક તંત્ર સુધી પહોંચે, ત્યાંનું જે તંત્ર છે એ જુએ કે આ પરિસ્થિતિ છે. આ અમારા સંવાદદાતા છે કમલેશ નાભાણી બનાસકાંઠાથી હોય કે પછી યશપાલસિંહ થરાદથી હોય, સંદીપ રાજપૂત ખેડાથી હોય, કિશન રાઠોડ ખેડાથી હોય, અખ્તર મંસૂરી પાટણથી હોય, અર્પિત દરજી કે જે અમદાવાદની આજુબાજુના વિસ્તાર, અને રાહુલ ત્રિવેદી આજે સ્પેસિફિક ધોળકા પંથકમાં જે પાણી ભરાઈ ગયું છે. આ બધાએ જે સાહસિક રિપોર્ટિંગ કર્યું છે, હવે એના એ દ્રશ્યો બતાવીએ, ચિતાર બતાવીએ કે ક્યાં ક્યાં કેવી કેવી સ્થિતિ થઈ છે. ને આ બધાએ એ કામ કર્યું છે જે તંત્રએ કરવાનું છે, એ કામ કર્યું છે જે જવાબદાર અધિકારીઓએ કરવાનું છે, એ કામ કર્યું છે જે નેતાગીરીમાં અવ્વલ હોય છે એમણે કરવાનું છે. પણ આ મીડિયાની ફરજ બજાવી રહ્યા છે, પ્રજાની મુશ્કેલી પૂછી રહ્યા છે, ત્યાં જઈને એમની સ્થિતિ લોકોની સમક્ષ રાખી રહ્યા છે. જો આવી હાલત છે, આ પ્રકારની સ્થિતિ છે, એટલે આ જે ટીમ ગુજરાત ફર્સ્ટ છે એ સતત એ બતાવી રહી છે કે ઉત્તર ગુજરાત, પાટણ, ખેડા, ધોળકા સહિતના વિસ્તારોમાં કેવી હાલત છે અને ત્યાં જલ્દીથી જલ્દી સહાય પહોંચવી જરૂરી છે. વિકાસ બિલકુલ, આખરે આપણે તો ઘણું બધું બોલ્યા, વિઝ્યુઅલ પણ બતાવ્યા, પરંતુ જ્યારે આપણા ત્યાં સંવાદદાતા પહોંચ્યા એમણે એમની નજરે શું જોયું, લોકોએ શું પ્રતિક્રિયા આપી છે એ પણ જોઈએ. વાવના માળકામાં ભારે વરસાદને કારણે આખો વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયેલો છે, ગામ વચ્ચે જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ છે. માળકા તરફ આગળ વધતા ગામમાં ચારે બાજુ તારાજી છે. અહીંયાનો અહેવાલ તમે જોઈ લો. અને પોણી કોઈ અધિકારી કોઈ આવ્યા નથી જોવા માટે. તમે પહેલા બધા તમે જ આવ્યા છો આટલા પોણીમાં. અધિકારી આવે તો રોડ રસ્તા ઉપરથી બહાર નીકળી જાય તો તમે આટલા કાંઠા છે આટલા પાણીમાં તમે આવી શકો. અમારા ગામના ધારાસભ્ય હજી સુધી અમારા ગામમાં આવ્યા નથી. અમારા ગામમાં નથી આવ્યા ધારાસભ્ય તો અહીં. એટલે ધારાસભ્ય આપણે ક્યાં આવે? ધારાસભ્ય તો છે પણ આયા નહીં સાહેબ, શું કરવાનું કહો? ધારાસભ્ય તમે ભાડ્યા કે નહીં ભાડ્યા? ના ભાડ્યા તો છે પણ મુલાકાત કરવા તો આવવું પડે ધારાસભ્ય. ગામની અંદર ના આવે શું હા, ગામમાં બરોબર નીકળીને શું કરવાનું? નથી ને આપણા ગામમાં. હા, મળવા તો આવવું પડે. માળકાની અત્યારે વિકટ પરિસ્થિતિ છે ને 3 દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર. ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ હજી અમારી સાર સંભાળ લીધી નથી.
ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી, આ બાજુ તાક્યા નથી. 3 દિવસ થઈ ગયા છે ને પબ્લિક ભગવાન ભરોસે છે. અત્યારે ખાવા પીવામાં કેટલી તકલીફ પડે? ખાવા પીવાની બહુ તકલીફ છે. અત્યારે અમારા ગામના સરપંચ એમના પોતાના ખર્ચે જો પાર્લે અને પાણીની બોટલ વિતરણ કરી રહ્યા છે ગામની અંદર. લોકોને પીવાનું પાણી મળે? પાણી પીવાની કોઈ અત્યારે વ્યવસ્થા જ નથી. આ ચાલેલું પાણી માણસ પીતા હોય તો ભલે, બીજું કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. કેટલા પરિવારો પાણીમાં છે? પાણીમાં અંદાજે અત્યારે 200 થી 300 પરિવાર પાણીમાં હશે ને એમની વિકટ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એમ. ને જ્યારે રાજકારણીઓને ને ધારાસભ્યને વોટ જોતું ત્યારે આખી ગુજરાતનું મંત્રીમંડળ આખું વહીવટી તંત્ર અહીંયા હતું વાવ તાલુકાની અંદર, પણ અત્યારે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એ લોકો અત્યારે આ બાજુ આવ્યા નથી, ત્યાં નથી હજી સુધી. બનાસકાંઠામાં 24 કલાકને વરસાદ વરસ્યો છે, તેને લઈને તારાજી સર્જી છે. કહી શકાય કે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ માળકા ગામે, વાવના માળકા ગામે પહોંચી છે. માળકાના દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો જે તમામ રીતે ત્યાં પાણી જે છે એ એકદમ વહી રહ્યું છે. ને ગામની અંદર જે ઘરોની અંદર 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે. 200 થી વધુ ઘરો જે છે પાણીની અંદર અત્યારે ગરકાવ છે. અત્યારે આ જોઈ રહ્યા છો જે અત્યારે તમામ ઘરો જે છે અત્યારે અહીંયા પાણીમાં ગરકાવ છે. વધુમાં જો કહેવા જઈએ તો સરકારી તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે પછી રાજકીય નેતાઓ માત્ર વાતો કરતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં દેખાતા નથી. અત્યારે માળકા ગામના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વાવના ધારાસભ્ય પણ હજુ સુધી માળકા ગામ સુધી પહોંચ્યા નથી. લોકોએ અત્યારે જમવું તો શું જમવું, માત્ર અત્યારે બિસ્કિટ, અત્યારે બાળકો જે છે બિસ્કિટ હોય, આ બિસ્કિટ ઉપર અત્યારે દિવસો 36 કલાક જે વિતાવ્યા છે, પરંતુ આ યુવાનોને, બાળકોને, પરિવારને જમવાનું મળતું નથી. એટલે કહી શકાય કે અત્યારે આવા વિકટ સમયમાં રાજકીય નેતાઓ હોય કે પછી સરકારી તંત્ર હોય, તાત્કાલિક ધોરણે કામગીરી લેવી જોઈએ અને દરેક ગામની મુલાકાત લેવી જોઈએ. માળકા ગામની અંદર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે, સૌથી પહેલાં ટીમ પહોંચી છે, પરંતુ તંત્ર કે પછી રાજકીય નેતાઓ કેમ દેખાતા નથી? જ્યારે ચૂંટણી હોય, મોટા વાયદાઓ કરતા હોય છે તો લોકોને મોટા વાયદાઓ આપીને જતા રહેતા હોય છે, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે કોઈ પણ જગ્યાએ દેખાતા નથી. અત્યારે વાવના ધારાસભ્ય દેખાતા નથી એવું અત્યારે માળકા ગામના સ્થાનિક લોકો કહી રહ્યા છે, કારણ કે અત્યારે માળકા ગામની અંદર 3 થી 4 ફૂટ પાણી ભરાયેલું છે. અત્યારે ચોક્કસ રાજકીય નેતાઓએ અહીંયા પહોંચવું જોઈએ, લોકોને શું મદદ જોઈએ છે એની તમામ રીતે મદદ કરવી જોઈએ, પણ અત્યારે આવા વિકટ સમયમાં દેખાતા નથી. યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. અહીંયા આપણા એ રિપોર્ટરે તો મુફતલ બતાવ્યું, પરંતુ સ્થાનિકો પોતે બોલી રહ્યા છે. સ્થાનિકોને ખબર છે કે વાવમાં ચૂંટણી હતી, આખી સરકાર ત્યાં ઉતરી ગઈ હતી, ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પણ ત્યાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આજે જ્યારે ત્યાંના લોકોની જરૂરિયાત છે, લોકો અહીંયા પાણી વચ્ચે જીવી રહ્યા છે, એક પણ નેતા ત્યાં પહોંચ્યા નથી. ફોટોગ્રાફ્સ ઘણા બધા આવી ગયા, પરંતુ એ બહારથી જે ખરા સમયમાં ત્યાં નીચે, ત્યાં જમીની સ્તરે જવું જોઈએ, ત્યાં કોઈ નથી પહોંચ્યું. ત્યાંના લોકો પોતે કહી રહ્યા છે, એક નહીં અનેક આવી પ્રતિક્રિયા છે. મુફદ્દલ સરપંચ હોય કે ગ્રામજનો હોય સીધો આરોપ કરી રહ્યા છે કે અહીંયા કોઈ બતાવ્યું નથી, કોઈ ડોકાણું નથી, કોઈ દેખાયું નથી. એટલે કે નેતાજીને સમજી લેવાની જરૂર છે કે આ ઉત્તર ગુજરાતની જનતા છે. ઉત્તર ગુજરાતની જનતા ખૂબ જ સમજદાર છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે એનો અસલ મિજાજ બતાવે છે. અને હવે પછી પણ ઘણી બધી ચૂંટણીઓ જે નજીકના સમયમાં આવી રહી છે ત્યારે પણ તમારે પ્રજાની વચ્ચે જવાનું છે. ત્યારે સવાલ પૂછાશે કે અમારે જ્યારે જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? કેમ કે મત માગવા માટે તો તમે સરસ મજાના આવી જાઓ છો, પણ જ્યારે 5 ફૂટ પાણી ભરેલું હોય ત્યારે તમે ક્યાં હતા? ગઈકાલે શંકર ચૌધરી ચોક્કસથી પહોંચ્યા હતા. અલગ અલગ વિસ્તારમાં તેમણે મુલાકાત પણ લીધી હતી, કલેક્ટર સાથે બેઠક કરી અને અલગ અલગ તેમણે આદેશ પણ આપ્યા. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત, એ પણ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા. ત્યાંના વિઝ્યુઅલ આપણે જોયા. ત્યાં થરાદમાં ટ્રેક્ટરના સહારે તે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને તેમની મુલાકાત બાદ તેમણે પછી સ્વાભાવિકપણે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વાવ સુઈ ગામમાં ભાજપના નેતા દેખાતા નથી, એટલા માટે જ અમે સૌરભજી ઠાકોરનો પણ સંપર્ક કરી રહ્યા છીએ. સૌરભજી ઠાકોર, તમે ક્યાં પહોંચ્યા હતા એ પણ તમારે જવાબ આપવો પડશે કે શું તમે લોકો સાથે સંપર્કમાં છો, કામગીરી કરો છો કે કેમ? અહીંયા દાવો થઈ રહ્યો છે કોંગ્રેસનો કે લોકોને જ્યારે જરૂર હોય ત્યારે નેતા દેખાતા જ નથી. ધારાસભ્ય સૌરભજી ઠાકોરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે તેવું ગુલાબસિંહ રાજપૂત પણ કહી રહ્યા છે. અત્યારે પણ નથી એમનો સંપર્ક થઈ શકતો ને. ગુલાબસિંહે તો કહ્યું સ્વરૂપજી ઠાકોર ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે આ વિસ્તારના, જે અત્યારે પૂરમાં ગરકાવ છે, તો સ્વરૂપજી ઠાકોર કેમ નથી આવતા? કેમ નથી એ ફોન રિસીવ કરતા? કેમ નથી જવાબ આપતા? અમે પણ પૂછવા માંગીએ છીએ કે સાહેબ તમે ક્યાં છો? છેલ્લા 24 કલાક કે 48 કલાકમાં તમે કયા વિસ્તારની મુલાકાત લીધી? બસ એટલું જ પૂછવું છે અમારે, બીજું કશું નથી પૂછવું. પણ અમે પણ સંપર્ક નથી કરી શકતા, એટલે સવાલોના
પ્રશ્નાર્થ ચિહ્નની પાછળ નેતાજી છે અને એ બધા નેતાજીએ જવાબ આપવો પડશે. શું કહ્યું ગુલાબસિંહ રાજપૂતે એ પણ સાંભળી લઈએ. જનપ્રતિનિધિ તરીકે બધાને અત્યારે કોઈ એવું મહત્વનું નથી, એવું કોઈ બિલ વિધાનસભામાં આવવાનું નહોતું કે વાવની અંદર હાજર ના રહી શકાય. અત્યારે લોકોને જે લોકો ચૂંટીને તમને મૂક્યા હોય એ જનપ્રતિનિધિઓને આજે લોકોની તકલીફમાં નહીં રહે તો ક્યારે રહેવાનું છે? આજે જો અહીંયા આવો જિલ્લા તંત્ર ઉપર બેસીને જે લોકોને જ્યાં સહાયની જરૂર છે, જ્યાં મદદની જરૂર છે, તે આજે નથી. હવે 3 દિવસ પછી પૂર પાણી નીકળી ગયા પછી તો ફોટો કઢાવવા માટે આવશો તો એ તો લોકો પણ યાદ રાખશે. અત્યારે લોકોને તકલીફ છે, પાણીમાં છે, કઈ રીતે ફોન આવે, ફોન ઉપાડવા નહીં, મદદ ના કરવી. તો અત્યારે અમે વિરોધ પક્ષમાંથી એમાંથી બનતું અમે કરીએ તો સત્તા પક્ષના લોકોએ પણ એમાંથી બનતું કરવું જોઈએ. એમાં તો સરકાર છે, હમણાં કહેતા આખી મિલિટરી ફોજ અહીંયા ઉતારી શકે એટલી સત્તા હોય છે ચાલુ સરકારને, તો શા માટે એનો ઉપયોગ ના કર્યો? ગુલાબસિંહ રાજપૂત તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે અને સ્વરૂપજીએ તેમનો જવાબ પણ આપવો જોઈએ. અત્યારે તેમનો ફોન અત્યારે બંધ આવી રહ્યો છે. અમે સતત એમનો પ્રયત્ન તો કરી રહ્યા છીએ. દિવસભર ક્યાંય સ્વરૂપજી ઠાકોર દેખાય નથી, એ પણ અહીંયા વાસ્તવિકતા છે. પરંતુ આ ખરો સમય છે લોકોની મદદે આવવાનો. બનાસકાંઠાના હાલ છે, પાટણની પણ આપણે વાત કરીશું. પાટણમાં જ્યાં સાતલપુરનું કલ્યાણપુરા ગામ એ પણ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ઘરોમાં પાણી ભરાતા ઘરના ધાબા પર લોકો ચડ્યા છે. બનાસકાંઠામાં આપણે જોયું હતું કે જ્યાં ખેડૂતો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે, વેપારીઓ પણ પરેશાન છે, સામાન્ય લોકો પણ પરેશાન છે. સેમ એવી જ પરિસ્થિતિ પાટણમાં પણ છે. લોકો અત્યારે છત પર બેઠા છે, ધાબા પર અગાસી પર પહોંચી ગયા છે, કારણ કે નીચે તો બહાર નીકળાય એવું છે જ નહીં, કારણ કે પાણી ભરાયેલા છે. 200 માંથી 100 કરતા વધારે લોકોના ઘર એવા છે કે જ્યાં ઘૂંટણ સમા. તમે વિચારો, તમે એક મિનિટ પણ તમે તમારો પગ જો પાણીમાં પડ્યો હોય તમને સારું લાગે છે? 3 દિવસ લોકો અહીંયા પાણીની વચ્ચે જીવી રહ્યા છે. એમની સ્થિતિ કેવી હશે તમે વિચારી જુઓ. છેલ્લા 24 કલાકથી લોકો ભૂખ્યા પેટે જીવી રહ્યા છે એવું પણ અહીંયાથી કહેવામાં આવ્યું. શું પ્રતિક્રિયા આવી પાટણથી એ પણ સાંભળ્યું. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે કલ્યાણપુરા ગ્રાઉન્ડ ઝીરો પર. તમે જોઈ રહ્યા છો કે કલ્યાણપુરાના જે ગામ છે તે ગામના અંદરથી કહી શકાય કે જે પાણી, જે વરસાદ પડવાના કારણે લોકો છે પોતાના ઘરના ઉપર ચડી ગયા છે. કહી શકાય કે જે વરસાદ વધુ વરસવાના કારણે, જે અવિરત વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદના કારણે જે લોકો છે પોતાના ઘરના અંદર પાણી ઘૂસી ગયા છે અને પાણી ઘૂસવાના કારણે લોકો છે તે પોતાના છત ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે. કહી શકાય કે જે કલ્યાણપુરા જે ગામ છે તે ગામના અંદરનું પાણી જે છે તે જાણે કે ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું તેવા દ્રશ્યો છે તે તમે દેખી શકો છો. કહી શકાય કે જે ધોધમાર જે વરસાદ વરસવાના કારણે આ ગામ આખું છે તે જે કહી શકાય કે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે અને તેના કારણે જે ગામના અંદર કહી શકાય જનજીવન આખું અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોના અંદર જે પાણી ઘૂસી જવાના કારણે લોકો અહીંયાથી ક્યાંક બહાર દૂર જવા માટે હાલ તો મજબૂર બન્યા છે. કહી શકાય કે જે વરસાદ જો હજુ આનાથી પણ જો વધારે વરસાદ પડે તો આ ગામના અંદર પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કહી શકાય કે જે લોકો એવું કહેવું છે કે અત્યાર સુધી તંત્ર અહીંયા પણ કોઈ પણ જાતની જાણ કરવા કે અહીંયા કોઈ પણ જાતની જાણ કરવા માટે પણ આવ્યું નથી. કહી શકાય કે જે લોકો હાલ તો એક જ વાત કરી રહી છે કે લોકો અહીંયા આવે અને જે પાણીની જે સમસ્યા છે તેને દૂર કરવામાં આવે તેવી વાત કરી રહ્યા છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ. તો આપણી સાથે ઉત્તર ગુજરાત વિસ્તારના વરિષ્ઠ પત્રકાર રાજ ગજ્જર પણ જોડાયા છે. રાજભાઈ, સ્વાગત છે આપનું. રાજભાઈ, જે રીતની સ્થિતિ બનાસકાંઠામાં અલગ અલગ તાલુકામાં છે અને પાટણ સહિતના પંથકમાં જે રીતની સ્થિતિ છે, પૂર જેવી સ્થિતિ હોય એ રીતે પાણી ભરાયા છે. ફરી એકવાર લોકોનો સીધો આક્ષેપ છે કે કોઈ નેતાજી દેખાતા નથી. આપનું જે આકલન છે, આપ ત્યાં ફર્યા છો વિસ્તારમાં, આપે શું જોયું છે ત્યાં? બિલકુલ, જે આપના સુધી માહિતી મળી એ સાચી જ હશે, કારણ કે સતત ગ્રાઉન્ડ ઉપર 3 દિવસથી હું છું. તો માત્ર ને માત્ર અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર માત્ર કોઈ દેખાયું હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ દેખાયા છે. ખાલી અત્યાર સુધી સ્થાનિક નેતાઓ કોઈ દેખાયા નથી. ગુલાબસિંહ રાજપૂત ત્યાંના સ્થાનિક છે તો એમની ફરજ બને છે તો એ તો અત્યારે છે જ. પરંતુ રાજકીય આગેવાનોની વાત કરવામાં તો ચાલુ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જે છે એ અત્યાર સુધી કોઈને દેખાયા નથી. એટલે કહી શકાય હાલમાં એ જે સ્થિતિ છે વાવ, સોઈગામ અને એ થરાદ વિસ્તારની, એમાંય ખાસ કરીને સોઈગામ પંથકના અનેક એવા ગામડા છે કે જ્યાં આજે તંત્ર પણ પહોંચ્યું નથી. સોઈગામ તાલુકાનું ભટાસણ ગામ છે, જે આખું ભટાસણા ગામ છે, જે આખું પાણીમાં છે. ચારે બાજુ પાણી છે, વચ્ચે ગામ છે.
ગામના લોકો ગામમાં બહારે જે ખેતરોમાં હતા એ ખેતરમાંથી ગામમાં નથી જઈ શકતા કે ગામના ખેતરમાં હવે એવા ગામડાઓના તલાટીઓના સંપર્ક નથી થઈ શકતા. કોઈ પણ તંત્રના કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી. એવા કેટલાય ગામડા છે આજે ગામમાં NDRF ની કે SDRF ની ટીમ તંત્ર દ્વારા મોકલવામાં આવી, પણ એ માત્ર કેવી જગ્યાએ કે સોઈગામ જે મહત્વનો વિસ્તાર છે ત્યાં અનેક એવા ગામડા છે નીચાણવાળા વિસ્તારમાં કે જ્યાં ટીમો મૂકવાની જરૂર છે, જ્યાં રેસ્ક્યુ કરવાની જરૂર છે. એવા ગામડામાં કેટલાય લોકો ફસાયેલા છે, ત્યાં હજુ તંત્ર પહોંચ્યું જ નથી. રાજભાઈ, આપ પણ 3 દિવસથી રિપોર્ટિંગ કરી રહ્યા છો, તો તમે તમારી નજરે શું જોયું? ત્યાં પરિસ્થિતિ કેવી છે? લોકો કેવી રીતે પોતાનું જીવન અત્યારે જીવી રહ્યા છે બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં? બિલકુલ ગંભીર પરિસ્થિતિ છે. કહી શકાય કે કુદરતે વેરેલો એક વિનાશ છે ને આ વિનાશથી લડવા માટે માત્ર કુદરત જ શક્તિ આપી શકે. તંત્ર તો કદાચ તમને બચાવવામાં મદદ કરે, પણ એ પણ બધી જગ્યાએ ન પહોંચી વળે, કારણ કે પહોંચી વળ્યું જ નથી. આખું તંત્ર કહી શકાય કે એવા ગામડાઓ છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં ગામડાઓ છે અને એ આખા ગામડાઓ પાણીમાં છે. સમજો કે ભાટવર ગામ છે જે આખું પાણીમાં છે, શેડવ ગામ છે જે આખું પાણીમાં છે, બટાસણા ગામ છે જે આખું પાણીમાં છે. મને લાગે છે કે મેં જ્યાં ગ્રાઉન્ડ કર્યા છે ત્યાં મને લાગે છે કે તંત્રને ખબર છે કે નહીં અહીંયા ગામડા છે કે નહીં. એવી પરિસ્થિતિમાં અહીંયા લોકો ગામડામાં જીવી રહ્યા છે અત્યારે. માત્ર સુઈગામ પ્રોપરમાં પાણી છે એવું નથી, આખા પંથકમાં પાણી છે. કોઈ જગ્યા, કોઈ ખેતર, કોઈ ખેડૂતનું ખેતર બાકી નથી કે ત્યાં પાણી ના હોય. એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગામડામાંથી ખેડૂતો ખેતરમાં વસવાટ કરવા લાગ્યા છે. તો ખેતરમાં જે ખેડૂતો વસવાટ કરી રહ્યા છે એમની પણ ખૂબ જ દયનીય હાલત છે, ખૂબ જ ગંભીર હાલત છે. તંત્ર માત્ર આટા મારવાથી કઈ થવાનું નથી, તંત્રને ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે. SDRF અને NDRF ની માત્ર 3 જ ટીમો છે. ખરેખર અહીંયા 25 જેટલી ટીમો ઉતારે ને ત્યારે લોકોના રેસ્ક્યુ થઈ શકે એમ છે ને ત્યારે જ લોકો બચી શકે એમ છે. અત્યારે એવા પશુપાલન સાથે સંકળાયેલા લોકોની કેટલીય ભેંસો, કેટલીય ગાયો મરી ગઈ છે જેના આંકડા પણ મળી શકે એવી પરિસ્થિતિ નથી અત્યારે. બિલકુલ આભાર રાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ જમીની સ્તરની સ્થિતિ છે કે 2 નેતાઓ સિવાય કોઈ નેતા અહીંયા જોવા નથી મળ્યા, કે અહીંયા ફક્ત શંકરભાઈ ચૌધરી પહોંચ્યા અને ગુલાબસિંહ પણ દેખાય, બીજા કોઈ નેતા અહીંયા દેખા દીધી નથી. અહીંયા પ્રાથમિકતા એ જ છે કે પહેલા જે લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત સ્થાને મોકલી દો, જે લોકો પાણીની વચ્ચે છે એમને ત્યાંથી બહાર કાઢો, એમના માટે વ્યવસ્થા કરો અને સમયસર ફૂડ પેકેટ તેમને મળતું રહે એની વ્યવસ્થા પણ કરવી જરૂરી એટલા માટે છે. કારણ કે ત્યાંથી અવાજ આવી રહ્યો છે કે લોકો 3 દિવસથી ઘણા વિસ્તારમાં 24 કલાકથી લોકો ભૂખે જીવી રહ્યા છે. તેમના પેટમાં એક અન્નનો દાણો ગયો નથી. કેટલીક જગ્યાએ ફક્ત પાર્લેના પેકેટ આપી દીધા, થોડી બિસ્કિટ આપી દીધી, એનાથી નહીં થાય. અહીંયા તમામે ખભેથી ખભો મિલાવીને કામગીરી કરવી પડશે. તંત્રને તો અમે અપીલ કરી રહ્યા છીએ કારણ કે એની જવાબદારી છે, પરંતુ અમે સામાજિક સંસ્થાઓને પણ એ અપીલ કરીએ છીએ કે અહીંયા તેઓ પહોંચે અને જવાબદારી પોતાની નિભાવે. એ પહેલા આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે વરસાદ વધુ પડવાને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે. વિધાનસભાના અધ્યક્ષ ત્યાં પહોંચ્યા હતા. વધારાના 5 ગેસ કેડરના અધિકારી પણ ત્યાં મોકલાયા છે તેવું ઋષિકેશ પટેલ તરફથી કહેવાયું. શું કહ્યું તેમણે તે પણ સાંભળી લઈએ. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે. રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે અને કલેક્ટર હસ્તક મૂક્યા છે, જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર, ભાગોની અંદર જ્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ પણ યોજ્યા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લઈ રહ્યા છે. તો જે સ્થિતિ છે એ દ્રશ્યો બયાન કરી રહ્યા છે. ઘણા બધા વિસ્તાર ઉત્તર ગુજરાતના એવા છે જ્યાં હું જેમ કહી રહ્યો હતો મેં એ જે ગ્રાઉન્ડ ઝીરો પર જે રિપોર્ટિંગ જેમણે કર્યું છે એ પત્રકારે પણ એ જ વાતમાં સૂર પુરાવ્યો છે. હું પણ એ ફરીથી કહી રહ્યો છું કે ઘણા બધા અસંખ્ય ગામડા ઉત્તર ગુજરાતમાં આપણી સાથે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સ્વરૂપજી, છેલ્લા 3 દિવસથી બનાસકાંઠાની વિકટ પરિસ્થિતિ છે, કેવી રીતે આપ લોકોને મદદ કરી રહ્યા છો? શું મદદ કરી છે આપે લોકોને? અમે દરેક ગામડાની અંદર જઈ જેને પણ
પણ સેવા આપી રહ્યા અચ્છા સ્વરૂપજી, આપનો અવાજ અત્યારે બરાબર નથી આવી રહ્યો, લાગે છે કે નેટવર્કની અહીંયા સમસ્યા છે. નેટવર્ક પ્રોબ્લેમ છે. ના, હવે બરાબર આવે છે, બોલો બોલો. હા, એટલે બધાને સુરક્ષિત કર્યા છે અને ગામડાઓમાં ખૂબ જ પાણી પણ છે અને પાણી હજુ પણ ચાલુ છે. ના, પણ હવે વરસાદ તો રોકાઈ ગયો છે સાહેબ. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં લોકોએ 3 દિવસથી ખાધું નથી, પાણી નથી ઉતર્યા, વીજ પુરવઠો નથી આવ્યો. એને લઈ આપ શું કહેશો? ત્યાં મદદ પહોંચાડો તમે. હા, વીજ પુરવઠો નથી આવ્યો પણ એમને પાણીની વ્યવસ્થા છે દ્વારા બધી જગ્યાએ ગામડામાં જ્યાં વ્યવસ્થા કરી છે. સાહેબ, લોકો કહી રહ્યા છે કે તમારી ચૂંટણી હતી, પ્રચાર વખતે આખી સરકાર ત્યાં આવી ગઈ હતી, અત્યારે કેમ આખી સરકાર ત્યાં નથી પહોંચી જ્યારે જરૂરિયાત છે ત્યારે? તો પહેલા ચલો વીજ પુરવઠો નથી, બરાબર વાત છે, પણ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને એમણે જમવાની વ્યવસ્થા કરી આપો. એટલી તો વ્યવસ્થા આપે કરી શકીએ જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી. જમવાની તમામ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. અને સાહેબ, કામગીરી થઈ રહી છે, એમને ખબર છે થઈ રહી છે, પરંતુ એ ઢીલી કામગીરી છે અને ક્યાંક તંત્રના હાથ થોડા ઓછા પડી રહ્યા છે લાગે છે. એટલા માટે જ અમે અપીલ કરીએ છીએ. કપાઈ ગયો છે વિકાસ, યા તો પછી એમની પાસે જવાબ નથી, કેમ કે અસંખ્ય લોકોની પ્રતિક્રિયા છે ગુજરાત ફર્સ્ટ પાસે, અને ન માત્ર ગુજરાત ફર્સ્ટ. તમે કોઈ પણ મીડિયા હાઉસ પર જોઈ લો, ઉત્તર ગુજરાતમાં ત્યાંના સ્થાનિકોની પ્રતિક્રિયા શું છે, શું નેતાજી ત્યાં આવ્યા છે, શું એ કામ કરી રહ્યા છે, શું એમની પરેશાની દૂર કરી રહ્યા છે, બધા જ રોષ પ્રગટ કરી રહ્યા છે. અને એટલે અમે એ સવાલ ઉઠાવી રહ્યા છીએ કે ચૂંટણી હોય ત્યારે તો તમે આખી સરકાર ઉતારી દો છો, પણ જ્યારે આવી સ્થિતિ છે જ્યાં તમારે સાબિત કરવાનું છે કે અમે તમારી માટે ઊભા છીએ એટલે તમે અમને મત આપો, એ સાબિત કરવાનું જ્યારે સમય આવે છે ત્યારે જ તમે નદારદ હોવ છો. બિલકુલ, એટલે એમાં કોઈ વહેમત નથી. તંત્ર પ્રયત્ન તો કરી રહ્યું છે, પરંતુ એ પ્રયત્ન એટલા પૂરતા નથી, એ જમીની સ્તરે દેખાઈ રહ્યું છે. પૂરતા પ્રયત્ન થાય, લોકોની મદદે અહીંયા સરકાર પહોંચે, તંત્ર પહોંચે, સામાજિક સંસ્થા પણ પહોંચે, એ પણ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.